You are live. નમસ્કાર વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સ, હું મારી યુટ્યુબ ચેનલ કોટક્સ ઓનલાઈન ક્લાસના આ ડિઝાઇન ઓફ મશીન લેક્ચર, ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ્સની લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત કરું છું. આજનો આપણો આ સિરીઝનો પહેલો લેક્ચર છે, ઇન્ટ્રોડક્શન ટુ મશીન ડિઝાઇન. તો સૌ પ્રથમ આપણે આ લેક્ચર સમજતા પહેલાં, લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં ટીચિંગ સ્કીમ અને આ સબ્જેક્ટ સાથે જોડાયેલા સીઓ સમજીએ. અહીં જીટીયુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે જોડાયેલ ડિપ્લોમા એન્જિનિયરિંગના સિલેબસની વાત કરેલી છે. ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટના 3 કલાક લેક્ચર, 2 કલાક પ્રેક્ટિકલ, એમ એક અઠવાડિયાના 5 કલાક અભ્યાસ કરવાનો થાય છે. આપની સમક્ષ સ્ક્રીન સામે કોર્સ આઉટકમ રજૂ થઈ રહ્યા છે. કોર્સ આઉટકમની વાત કરીએ તો કોર્સ આઉટકમ એટલે કે આખો સબ્જેક્ટ, જેને એનબીએની ભાષામાં કોર્સ કહેવામાં આવે છે, જો વિદ્યાર્થી દ્વારા ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ 5th સેમેસ્ટરનો કોર્સ પૂર્ણ રીતે અભ્યાસ કરવામાં આવે તો તે આમાંથી શું શીખી શકશે. આ કોર્સ પૂરો થયા પછી વિદ્યાર્થી શેના માટે એલિજિબલ હશે તેને આપણે કોર્સ આઉટકમ કહીએ છીએ. તો તેનો પહેલો કોર્સ આઉટકમ છે આઈડેન્ટિફાય વેરિયસ ફેલિયર એન્ડ કેલ્ક્યુલેટ રેઝિસ્ટિંગ એરિયા. તેનો પહેલો આઉટકમ છે આઈડેન્ટિફાય વેરિયસ ફેલિયર એન્ડ કેલ્ક્યુલેટ રેઝિસ્ટિંગ એરિયા. એનો મતલબ કે કોઈ પણ જગ્યાએ આપ પોતાની લાઈફમાં ઓબ્ઝર્વ કરશો કે કોઈ એલિમેન્ટ ફેલ થયું છે તો તે કયા કારણસર થયું છે, સાથે સાથે તે ફેલિયર ન થવા માટે તેનું મટીરિયલ રેઝિસ્ટ કરતો હતો, તેનો એરિયા શું હશે તે આપ આ સબ્જેક્ટ શીખ્યા બાદ સમજી શકશો. પછી પ્રિફર્ડ નંબરની માહિતી સમજી શકશો, સ્ટાન્ડર્ડાઇઝેશન સમજી શકશો આ લેક્ચર સિરીઝ પૂરી થયા બાદ. પછી જે મશીન એલિમેન્ટ છે તેના પર ડાયરેક્ટ સ્ટ્રેસીસ આવે છે, બેન્ડિંગ સ્ટ્રેસ આવે છે, ટ્વિસ્ટિંગ સ્ટ્રેસ આવે છે અને કમ્બાઇન્ડ સ્ટ્રેસ આવે છે, તેવા મશીન છે એને આપ ડિઝાઇન કરી શકશો. થિક અને થિન સિલિન્ડરની પ્રેશર વિસલ આપ સમજી શકશો, એની ડિઝાઇન આપ કરી શકશો. ત્યારબાદ આપ બેરિંગના એપ્લિકેશન અને બેરિંગની સિલેક્શન પ્રોસિજર સમજી શકશો અને બેરિંગના ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક છે તે આપ સમજી શકશો. આ લેક્ચર સિરીઝ પૂરી થયા બાદ આ છે આપણા સીઓ. હવે શરૂઆત કરીએ આપણા સિલેબસની. સૌથી પહેલાં મશીન ડિઝાઇન. મશીન ડિઝાઇન એટલે કે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ. મતલબ શું છે? મશીન ડિઝાઇન એટલે મશીન ડિઝાઇન એ એવું સાયન્સ છે કે જે હાલમાં જે ઉપલબ્ધ મશીનો છે તેમાં કંઈ ફેરફાર કરવાનો અથવા તેને ઇમ્પ્રૂવ કરવાનો અથવા તો કોઈ નવું જ મશીન ડેવલપ કરવાની વાત છે મશીન ડિઝાઇનમાં. મશીન ડિઝાઇનનો ઉપયોગ કરવા માટે સાયન્ટિફિક પ્રિન્સિપલ, ટેકનિકલ ઇન્ફોર્મેશન અને આપણી ઇમેજિનેશન જે આપણી પાસે છે તેના આધારે કંઈ બેટર અને કંઈ ન્યૂ મશીન બનાવવું અથવા જે છે એમાં કંઈક સુધારો વધારો કરવો, જે બેટર એફિશિયન્સીવાળું હોઈ શકે અથવા અત્યારે જે કોસ્ટ છે એના કરતાં કોસ્ટમાં ઓછું હોય, તેને આપણે મશીન ડિઝાઇન કહીએ છીએ. તો મશીન ડિઝાઇન એ કંઈક નવું ડેવલપ કરવાનું અથવા તો જે હાજરમાં છે તેને ઇમ્પ્રૂવ કરવા માટેની જે સાયન્સ મેથોડોલોજી છે તેને મશીન ડિઝાઇન કહેવામાં આવે છે. મશીન ડિઝાઇનની ઘણી બધી ટાઈપ્સ જોવા મળે છે. એમાં પહેલી ટાઈપ છે એડેપ્ટિવ ડિઝાઇન. મોટા ભાગની ડિઝાઇન અત્યારે હાલના સમયમાં એડેપ્ટિવ ડિઝાઇન છે. એડેપ્ટિવ ડિઝાઇન એટલે જે મશીન અવેલેબલ છે તેમાં એકદમ ઓછા ફેરફાર કરીને, ન્યૂનતમ ફેરફાર કરીને તેને જ સ્વીકારી લેવી, તે થઈ એડેપ્ટિવ ડિઝાઇન. એડેપ્ટિવ ડિઝાઇન પછી આવે છે ડેવલપમેન્ટ ડિઝાઇન. જે હાલમાં ડિઝાઇન છે તે ડિઝાઇનમાં થોડા ઘણા ફેરફાર કરીને તેમાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ લાવીને નવી ડિઝાઇન બનાવવામાં આવે તો તેને આપણે ડેવલપમેન્ટ ડિઝાઇન કહીએ છીએ.
અને ત્રીજા નંબરે આવે છે ન્યૂ ડિઝાઇન. માર્કેટમાં અત્યારે જે વસ્તુ અવેલેબલ જ નથી, તે છે જ નહીં, તેને પોતાના આઈડિયા ઇમેજિનેશનથી ઉત્પન્ન કરીને નવી જ પ્રોડક્ટને લોન્ચ કરવી, તે થઈ ન્યૂ ડિઝાઇન. આપની સમક્ષ એક્ઝામ્પલ તમે જોઈ શકશો તો એક ટેલિફોનનું એક્ઝામ્પલથી મેં આ વસ્તુ સમજાવવાની પ્રયત્ન કરેલો છે કે એક ટેલિફોનમાંથી બીજો ટેલિફોન છે એ એડપ્ટિવ ડિઝાઇન છે. એડપ્ટિવ ડિઝાઇનમાંથી થોડો ઘણો ફેરફાર કરીને ડેવલપમેન્ટ કરીને સેલફોન લાવવામાં આવેલો છે અને ત્યારબાદ એકદમ ન્યૂ ડિઝાઇન એટલે કે જેને આપણે અત્યારે સ્માર્ટફોન કહીએ છીએ તે ડિઝાઇન લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવેલો છે. હવે આપણે આગળ વાત કરીશું સ્ટેપ્સ ઓફ મશીન ડિઝાઇન. મશીન ડિઝાઇનના તબક્કાઓ કયા કયા છે, કયા સ્ટેપ્સ આવે છે? તો એમાં સૌથી પહેલું આવે છે ફાઇન્ડ નીડ ફ્રોમ કસ્ટમર. માર્કેટમાં કોઈ વ્યક્તિની અથવા સમાજની કયા પ્રકારની જરૂરિયાત છે તે આપણે શોધવી એ મશીન ડિઝાઇનનું સૌથી પહેલું પગથિયું છે. આપણે એવી જ વસ્તુ બનાવીશું અથવા એવી જ વસ્તુની ડિઝાઇન કરીશું કે જેની સમાજમાં જરૂરિયાત છે, માર્કેટમાં જેની જરૂરિયાત છે. તો આપણે સૌથી પહેલાં ડિઝાઇન કરતાં પહેલાં શેની જરૂરિયાત ઊભી થયેલી છે તે સર્ચ કરવું જરૂરી છે. પહેલું સ્ટેજ આવે છે ફાઇન્ડ ધ નીડ ફ્રોમ કસ્ટમર. ત્યારબાદ આવે છે સિન્થેસિસ એટલે કે મિકેનિઝમ. એક વખત નીડ નક્કી થઈ ગઈ, જરૂરિયાત નક્કી થઈ ગઈ, એ જરૂરિયાતને સંતોષવા માટે કયા પ્રકારની મોશન જોશે, કયા પ્રકારના મિકેનિઝમનો યુઝ કરવો પડશે તે આપણે સ્ટડી કરવું, તે આપણો બીજું સ્ટેજ છે જે આપણે ચોથા સેમેસ્ટરમાં થિયરી ઓફ મશીન સબ્જેક્ટમાં ભણી ગયા છીએ કે મિકેનિઝમ કેવી રીતે નક્કી કરવું, કયા પ્રકારની મોશનમાંથી કયા પ્રકારની મોશન આપણે જોઈએ છીએ તેના માટેનું નક્કી કરવા માટેની જે પ્રોસેસ છે જેને આપણે સિન્થેસિસ ઓફ મિકેનિઝમ કહીશું. ત્રીજા નંબરનું સ્ટેજ છે એનાલિસિસ ઓફ ફોર્સિસ. આ સ્ટેપમાં વિદ્યાર્થી અથવા કોઈ ડિઝાઇનરવાળા જે ડિઝાઇન કરવામાં આવે છે તો આપેલી પ્રોડક્ટ બનાવવા ઉપર કયા કયા પ્રકારના ફોર્સિસ લાગી શકે છે, તેના ઉપર કયા કયા ફોર્સિસ લાગશે એના આધારે એનાલિસિસ ઓફ ફોર્સિસ કરવાનું છે. પછી આવે છે એ ફોર્સના આધારે મટીરિયલ સિલેક્શન. જે મુજબનો ફોર્સ એના પર આવે છે તે મુજબનું આપણે મટીરિયલ નક્કી કરીશું. ઉદાહરણ તરીકે જોવા જોઈએ તો આપણે જો કોઈ કટિંગ ટૂલની ડિઝાઇન કરતા હોય તો તેના ઉપર આવતા ફોર્સિસ વધારે છે, તેમાં આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરી શકીએ. બીજા ઉદાહરણ તરીકે જોઈએ, આપણે બોલપેનની ડિઝાઇન કરીએ છીએ, લખવા માટે તેનો ઉપયોગ છે, તો તેમાં આપણે સ્ટેનલેસ સ્ટીલની રિક્વાયર્ડ નથી, તેમાં આપણે પ્લાસ્ટિક યુઝ કરીશું તો ચાલશે. તો પછીનો સ્ટેપ આવે છે મટીરિયલ સિલેક્શન. મટીરિયલ સિલેક્શન બાદ આવે છે ડિઝાઇન ઓફ એલિમેન્ટ, સાઇઝ એન્ડ સ્ટ્રેસ. એટલે કે આપણે એક વખત મટીરિયલ નક્કી થઈ ગયું, નીડ નક્કી થઈ ગઈ, પછી એની અંદર રહેલા કમ્પોનન્ટ, પાર્ટ્સ અને આખી એસેમ્બલીની સાઇઝ કેવી હશે, એના ઉપર લાગતા સ્ટ્રેસીસ કયા કયા હશે તેની આપણે કેલ્ક્યુલેશન કરવાની થાય છે. ત્યારબાદ આપણી જે પ્રોડક્ટ ડિઝાઇન થયેલી છે તેનું ફાઇનલ ડ્રોઈંગ કરવાનું થશે. ડિટેલ ડ્રોઈંગ કર્યા બાદ પછી આપણે એને પ્રોડક્શન હાઉસમાં મોકલીશું અને તેનું માસ પ્રોડક્શન ચાલુ થશે. તો આ થયા મશીન ડિઝાઇનના સ્ટેપ. કસ્ટમરને અથવા તો બજારને અથવા માર્કેટને કયા પ્રકારની નીડ છે ત્યાંથી ચાલુ કરીને આપણે તેનું પ્રોડક્શન સ્ટાર્ટ કરીએ ત્યાં સુધીના સ્ટેપ્સ એટલે કે મશીન ડિઝાઇન. મશીન ડિઝાઇનમાં આગળ વધીએ તો સૌથી પહેલું આવે છે લોડ. મેં તમને કીધું સ્ટેપ નંબર 4 સુધી સિન્થેસિસ સુધી આપણે ભણી ગયા છીએ થિયરી ઓફ મશીનમાં. હવે આપણે આગળ વધીએ લોડની વાત કરીએ તો લોડ કયા કયા પ્રકાર છે થોડું ફટાફટ રિવિઝન કરાવી દઉં છું. આપણે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં લોડ વિશે ભણી ગયા છીએ, છતાં પણ લોડ એ કંઈક અસર ઉત્પન્ન કરતો ફેક્ટર છે. લોડ અથવા તો ફોર્સ એને આપણે એવી રીતે વ્યાખ્યા આપી શકીએ કે જ્યારે તે બોડી ઉપર લાગતો હોય તો તે બોડીમાં સ્ટ્રેસ પ્રોડ્યુસ કરી શકે, અથવા બોડીનું ડિફોર્મેશન એટલે કે તેનો શેપ ચેન્જ કરી શકે, અથવા તો તે બોડીની પોઝિશન એટલે કે ડિસ્પ્લેસમેન્ટ કરાવી શકે. તેને આપણે લોડ કહીશું. લોડના ઘણા બધા પ્રકાર છે જે આપણે જોવાના છે. લોડના ઘણા બધા પ્રકારમાં પહેલો પ્રકાર છે ડેડ અથવા સ્ટેટિક લોડ. એવો લોડ કે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ જેનું મેગ્નિટ્યુડ અને ડિરેક્શન બદલાતું નથી, તેનું મૂલ્ય તેની દિશા બદલાતી નથી, તેને આપણે કહીશું ડેડ લોડ. ઉદાહરણ તરીકે જોઈએ તો વેઇટ ઓફ સ્ટ્રક્ચર. હું કોઈ બોડી ઉપર 5 કિલોનું કાટલું મૂકી દઉં છું તો તેના ઉપર સતત આવતો વજન છે એ 5 કિલોગ્રામ છે, તો તે થયું ડેડ વેટ. ત્યારબાદ એક્ઝામ્પલ આપીએ આપણે લાઈવ લોડ કે જેની કિંમત, જેનું મૂલ્ય, જેની ડિરેક્શન, જેની દિશા સમય સાથે બદલાઈ શકે છે, તેને આપણે કહીશું લાઈવ લોડ. દાખલા તરીકે કોઈ એક બ્રિજ ઉપરથી એક લોરી અથવા તો એક ટ્રક અથવા તો એક વ્હીકલ પસાર થઈ રહ્યું છે, તો એ બ્રિજ ઉપર તે વ્હીકલ વડે આવતો લોડ છે તેને આપણે લાઈવ લોડ કહીશું. ત્યારબાદ આવે છે ઇમ્પેક્ટ લોડ અથવા શોક લોડ.
ખૂબ જ ટૂંકા સમય માટે જ્યારે એક લોડ લાગે છે અને તે કોઈ ચોક્કસ અંતરેથી લાગે છે તો તેને આપણે કહીશું ઇમ્પેક્ટ લોડ અથવા સ્ટોક લોડ. એક્ઝામ્પલ તરીકે જ્યારે આપણે હથોડી વડે ખીલ્લીને ઠોકી બેસાડીએ છીએ ત્યારે ખીલ્લી ઉપર હથોડી દ્વારા લાગતો લોડ છે તેને આપણે કહીશું ઇમ્પેક્ટ લોડ. ત્યારબાદ આવે છે સાયક્લિક લોડ અથવા રિપીટેડ લોડ. જે લોડ સતત સમયની સાથે ચોક્કસ સમયાંતરે પિરિયોડિક ફોર્મમાં રિપીટ થયા કરે છે તેવા લોડને આપણે કહીશું સાયકલિક લોડ. ઉદાહરણ તરીકે આપણે કોઈ એક વાયર લઈએ, વાયરને આપણે સતત બેન્ડિંગ કરીએ છીએ તોડવા માટે, તો એ વાયર ઉપર આવતો લોડ થયો એ સાયક્લિક લોડ થયો, જે સતત ચોક્કસ સમય બાદ રિપીટ થયા કરે છે. પછી લોડમાં આપણે આગળ વધીએ તો તેમાં આપણા ડિઝાઇન ઓફ મશીનમાં ભણવાના થતા લોડમાં સૌથી પહેલું છે ટેન્શન. when the object is pulled from the both the direction, તેને આપણે કહીશું ટેન્શન. કે જ્યારે કોઈ બોડી છે એ બંને બાજુથી ખેંચવામાં આવે છે તેને આપણે ટેન્શન કહીશું. પછી આવે છે કમ્પ્રેશન. when the body is subjected to direct push, બંને બાજુથી દબાવવામાં આવે છે તો તેને આપણે કમ્પ્રેશન કહીશું. કમ્પ્રેશન લોડનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો આપણી સામે સ્ક્રીન સામે રજૂ થઈ રહેલું છે કે કોઈ પિલર છે બિલ્ડિંગનું, એના ઉપર સતત દબાણ આવી રહ્યું છે તો તે થયું કમ્પ્રેશનનું એક્ઝામ્પલ. આકૃતિ દ્વારા તમને સમજાવું તો કોઈ એક ઓબ્જેક્ટ છે તે અનલોડેડ છે, અત્યારે તેના ઉપર કોઈ લોડ આવતો નથી. જો તેને બંને બાજુથી ખેંચવામાં આવશે તો તેને આપણે ટેન્શન લોડ કહીશું. જો તેને બંને બાજુથી દબાવવામાં આવશે તો તેને આપણે કમ્પ્રેશન કહીશું. ટેન્શનના કારણે તેની લેન્થમાં વધારો થાય છે, ડાયામીટરમાં ઘટાડો થાય છે. એવી જ રીતે કમ્પ્રેશનના કારણે તેની લેન્થમાં ઘટાડો થાય છે, ડાયામીટરમાં વધારો થાય છે. આ થયું ડાયરેક્ટ ટેન્શન અને કમ્પ્રેશન. ત્યારબાદ આવે છે શિયર. જ્યારે શિયર એપ્લાઇડ મિકેનિક્સની ભાષામાં વાત કરીએ તો when the body is subjected to coplanar unlike parallel forces, એક જ પ્લેનમાં હોવા જોઈએ, સમાંતર હોવા જોઈએ, પણ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ, અને જે મટીરિયલ સહન કરી રહ્યું છે તેને ટેન્જન્શિયલ ડિરેક્શનમાં લાગતા ફોર્સિસ હોય, તેના કારણે બોડી ઉપર લાગતા લોડને આપણે શિયર પ્રકારનો લોડ કહીશું. આકૃતિમાં જોઈએ તો અનલોડેડ છે અને તેના ઉપર લાગતો જે લોડ છે આ પ્રકારનો લોડ હશે તો તેને આપણે શિયર કહીશું. અહીં આપણે જોઈએ તો એક આ લોડ છે અને આ લોડ છે, બંને કોપ્લેનર છે, બંનેનું સમતલ લેપટોપની સ્ક્રીન જ છે. ઉપરાંત બંને સમાંતર છે જે એક્સ દિશામાં લાગે છે, પરંતુ બંનેની લાઇન ઓફ એક્શન એક નથી, તો ટેન્જન્શિયલ દિશામાં લાગે છે અને તેના કારણે જે લોડ આવે છે તેને આપણે કહીશું શિયર સ્ટ્રેસ. ત્યારબાદ આપણે જોઈએ તો પછીનો લોડ આવે છે ટોર્સન. જ્યારે કોઈ બોડી ઉપર ટ્વિસ્ટિંગ મોમેન્ટ અથવા ટર્નિંગ કપલ લાગે છે ત્યારે બોડીનું ડિફોર્મેશન વિથ રિસ્પેક્ટ ટુ ઇટ્સ ઓન એક્સિસ એન્ગ્યુલર ડિફોર્મેશન થાય છે. પોતાની જ એક્સિસની કમ્પેરમાં તે એન્ગ્યુલર ટ્વિસ્ટ થાય છે, તે ડિફ્લેક્ટ થાય છે, ત્યારે જે બોડીમાં ઇફેક્ટ ઉત્પન્ન થાય છે તેને આપણે કહીશું ટોર્સન. તો આ પ્રકારનો લોડ બોડીમાં જે મેં સમજાવી એ ઇફેક્ટ પ્રોડ્યુસ કરી શકતો હોય તો આપણે તેને કહીશું ટોર્સન લોડ. ઉદાહરણ તરીકે જોઈએ, આપની સામે એક અનલોડેડ પાર્ટિકલ છે અને જો તેને આવી રીતે એપ્લિકેશન ટર્નિંગ મોમેન્ટ આપવામાં આવે જેના કારણે તે બોડી વિથ રિસ્પેક્ટ ટુ ઇટ્સ ઓન એક્સિસ એન્ગ્યુલર ડિરેક્શનમાં ડિફ્લેક્ટ થાય છે, જેને આપણે કહીશું ટોર્સન. પછી આવે છે બેન્ડિંગ. બેન્ડિંગ છે એ વન ટાઈપ ઓફ મોમેન્ટની ભાષામાં જ આપણે સમજીશું. જ્યારે કોઈ એક ઓબ્જેક્ટને, આકૃતિ દ્વારા સમજાવું, જ્યારે કોઈ એક અનલોડેડ પાર્ટ છે એને બંને છેડેથી ફિક્સ કરી દેવામાં આવ્યો છે અને હવે તેના પર મોમેન્ટ ટાઈપનો લોડ આવે છે, એના કારણે એનો સ્માઇલ જેવો ફેસ થઈ જશે, તેને આપણે કહીશું બેન્ડિંગ. બેન્ડિંગ છે એ પર્ટિક્યુલરલી વન ટાઈપ ઓફ નોર્મલ સ્ટ્રેસ જ છે, કારણ કે જ્યારે બેન્ડિંગ થશે, અહીંયા તમે જોઈ શકશો કે અહીંયા બેન્ડિંગ થવાથી બેન્ડિંગના ઉપરના પાર્ટમાં ઉપરના જે લેયર્સ છે તે કમ્પ્રેસ થયા છે, દબાણ અનુભવે છે, જ્યારે નીચેના અહીંના લેયરો છે તે આ લેયરો સ્ટ્રેચ એટલે કે ટેન્શન અનુભવે છે. તો બેન્ડિંગ સ્ટ્રેસ છે ઇઝ વન ટાઈપ ઓફ નોર્મલ સ્ટ્રેસ જ છે. ઉપરનું લેયર છે તે કમ્પ્રેશન અનુભવે છે, નીચેનું લેયર છે એ ટેન્શન અનુભવે છે, અને અહીં એક મિડ સેક્શન જેને આપણે ન્યુટ્રલ પ્લેન કહીએ છીએ ત્યાં પસાર થતું હશે, ત્યાં ટેન્શન કે કમ્પ્રેશન કોઈ પણ પ્રકારની સ્ટ્રેસ જોવા મળશે નહીં, તેવા આપણે પ્લેનને ન્યુટ્રલ પ્લેન કહીશું. બેન્ડિંગ વાળું ચેપ્ટર આપણે લઈશું ત્યારે આની આપણે વિગતવાર વધુ ચર્ચા કરીશું. જો મિત્રો તમને અત્યાર સુધીના કન્સેપ્ટ ક્લિયર થતા હોય અથવા કંઈ ડાઉટ ના હોય
તો આપ કમેન્ટમાં ક્લિયર 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 એમ લખી શકો છો. દરેક વિદ્યાર્થીને મારી વિનંતી છે કે જો તેમને મારા દ્વારા સમજાવતા આવતા કન્સેપ્ટો સમજાઈ જતા હોય તો તે કમેન્ટમાં ક્લિયર લખશે, ઓકે સર લખશે, ગોટ ઇટ લખશે. તમારી રીતે જે યોગ્ય શબ્દ લાગે છે લખો, જેથી કરીને મને અંદાજો આવી શકે કે આપ દ્વારા આ પ્રશ્નોનું આપના દ્વારા મેં જે સમજાવવામાં આવેલું છે તે આપને સમજાઈ રહ્યું છે. આગળ વધીએ, સ્ટ્રેસની વાત કરીએ. સ્ટ્રેસ શું છે? સ્ટ્રેસ જ્યારે કોઈ પણ બોડી ઉપર એક્સટર્નલ લોડ આપવામાં આવશે, યુનિવર્સની કોઈ પણ ઓબ્જેક્ટ છે, આખા બ્રહ્માંડમાં કોઈ પણ ઓબ્જેક્ટ છે, જ્યારે તેના ઉપર લોડ આવે છે ત્યારે તેનો મૂળભૂત સ્વભાવ છે તે લોડનો વિરોધ કરવાનો. તો જ્યારે કોઈ પણ બોડી ઉપર લોડ લગાવવામાં આવશે ત્યારે તેની અંદર રેઝિસ્ટિંગ થશે. તો એ રેઝિસ્ટિંગ ફોર્સ બોડીના યુનિટ એરિયામાં કેટલો ઉત્પન્ન થાય છે વિથ રિસ્પેક્ટ ટુ યુનિટ એરિયા, તેને આપણે કહીશું સ્ટ્રેસ. Stress is an internal resistance offered by unit area of the material. તેને આપણે સ્ટ્રેસ કહી શકીએ. સ્ટ્રેસ એ ટૂંકમાં કશું નથી, the resistance of material or the internal force acting on a unit area may act in any direction. કોઈ પણ દિશામાં તે લાગી શકે છે. આકૃતિ દ્વારા સમજાવવા માંગુ તો અહીં જે પેલા નોર્મલ બોક્સ છે ત્યારે તેના ઉપર P જેટલો લોડ બંને બાજુથી લગાવવામાં આવે છે, ત્યારે અહીં જે પ્લેન આપને દર્શાવી રહ્યું છે તે એ બોડીનું ઇટસેલ્ફ પ્લેન છે. તે બોડીનું પ્લેન એને ઇન્ટરનલ અહીંયાથી જે આ ફોર્સ એને આ બાજુ ખેંચવાનો પ્રયત્ન કરે છે તો તેનું અંદરનું પ્લેન તેને વિરુદ્ધ દિશામાં બેલેન્સ કરવાનો પ્રયત્ન કરે છે. આ જે ફોર્સ યુનિટ એરિયામાં લાગે છે તે ફોર્સને આપણે સ્ટ્રેસ વડે સમજાવી શકીએ. સ્ટ્રેસની આગળ વાત કરીએ તો સ્ટ્રેસનો યુનિટ શું છે? આપણે જેમ વાત કરી, સ્ટ્રેસ છે એ ફોર્સ અને યુનિટ એરિયા પર લાગે છે, તો સ્ટ્રેસનો યુનિટ થયો ફોર્સ પર યુનિટ એરિયા. ફોર્સ જ્યારે ન્યૂટનમાં મેઝર કરવામાં આવે છે, આપણે એસઆઈ યુનિટની વાત કરીએ તો ફોર્સ છે એ ન્યૂટનમાં મેઝર થાય છે, એરિયાને આપણે મીટર સ્ક્વેરમાં દર્શાવીએ છીએ. તો સ્ટ્રેસનો યુનિટ થયો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે સ્ટ્રેસના થોડા ઘણા યુનિટ જે આપણે ડીએમઈમાં ભણવાના થાય છે, ન્યૂટન પર મીટર સ્ક્વેર જો સેન્ટીમીટર સ્ક્વેરમાં આપ્યું હોય તો શું થશે, mm સ્ક્વેરમાં આપ્યું હશે તો શું થશે, અને એક યુનિટ જે છે આપણે વારે વારે ભણવાનો છે એ આપણે તમારી સામે રેડ બોક્સથી મેં બતાવેલો છે. 1 મેગાપાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન પર mm સ્ક્વેર અને 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10⁶ ન્યૂટન પર mm સ્ક્વેર. આ એક યુનિટ આપણે વારે વારે ભણવાનો થશે. રિપીટેડલી આપણે આટલા યુનિટનો યુઝ કરીશું, જેથી કરીને મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આ આપ નોટ ડાઉન કરી લેશો અને સાથે સાથે તે કેવી રીતે આવ્યું એ આપ સમજી પણ લેજો. જેમ અહીંયા એક્ઝામ્પલમાં મેં 1 મીટર સ્ક્વેર બરાબર 100 સેન્ટીમીટર સ્ક્વેર, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર અને તેનો સ્ક્વેર થઈને 10⁴ થાય છે. એવી જ રીતે આપ સેન્ટીમીટર, મીટર, ના યુનિટના આધારે આ કન્વર્ઝન શીખી શકો છો. છતાં પણ આપને કોઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં અત્યારે જ પ્રશ્ન લખો. છેલ્લે જ્યારે આપણે કમેન્ટ બોક્સમાંથી આવેલા પ્રશ્નો ડિસ્કશન કરીશું ત્યારે આ વસ્તુની ચર્ચા કરીશું. આગળ વધીએ તો જેમ લોડમાં આપણે ટેન્સાઇલ લોડની વાત કરેલી છે તેવી જ રીતે આપણે ટેન્સાઇલ સ્ટ્રેસની વાત કરીએ. વેન ધ બોડી સબજેક્ટેડ ટુ એક્સિયલ પુલ, બંને બાજુથી ખેંચવામાં આવે, જ્યારે આ બોડીને અહીંયાથી ખેંચવામાં આવે છે તો ત્યારે તે બોડીની અંદર એક રેઝિસ્ટન્સ ઉત્પન્ન થાય છે કે અહીં લાગતો ફોર્સ આ દિશામાં છે તો તેના ઉપર આવતું આ દિશામાં લાગતો ફોર્સ છે તો તેના ઉપર આવતું રેઝિસ્ટન્સ આ દિશામાં છે. તે આ ફોર્સને રેઝિસ્ટ કરવા માટે બોડી પ્રોડ્યુસ કરતું ફોર્સ, જેને આપણે રેઝિસ્ટિંગ ફોર્સ કહીએ છીએ, તે આ દિશામાં લાગે છે. આગળ વધીએ તો સ્ટ્રેસનું ફોર્મ્યુલા જોઈએ તો ટેન્સાઇલ સ્ટ્રેસ જેને આપણે સિગ્મા વડે દર્શાવીશું, તેનું સૂત્ર થશે રેઝિસ્ટિંગ ફોર્સ પર યુનિટ એરિયા. હવે રેઝિસ્ટિંગ ફોર્સ કેટલો હશે? અહીંયા આપણે જેટલો લોડ લગાવવામાં આવે છે, અહીંયા આપણે જે ફોર્સ લગાવીએ છીએ તેટલો જ ફોર્સ મટીરિયલ દ્વારા રેઝિસ્ટ કરવામાં આવશે. તો આપણે જેટલો ફોર્સ લગાવીએ છીએ તે ફોર્સની કિંમત અને રેઝિસ્ટિંગ ફોર્સની કિંમત સરખી હોવાથી આપણે સ્ટ્રેસ બરાબર ફોર્સ અપોન એરિયા, આપણે આ ફોર્સ છે એ એપ્લાઇડ ફોર્સ છે, આપણે કેટલો ફોર્સ લગાવીએ છીએ તે ફોર્સ છે એપ્લાઇડ ફોર્સ પર યુનિટ એરિયા. એવી જ રીતે આ ઓબ્જેક્ટ ઉપર જ્યારે ટેન્સાઇલ સ્ટ્રેસ લાગે છે ત્યારે તેની લેન્થમાં ચેન્જ થાય છે અને લેન્થમાં ચેન્જ થતો ચેન્જ ઓરિજિનલ લેન્થની સાપેક્ષે જે આપણે દર્શાવીએ તેને આપણે કહીશું સ્ટ્રેન. તો સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ ઇન્ક્રીઝ ઇન લેન્થ અપોન ઓરિજિનલ લેન્થ.
જેમ ટેન્સાઇલ સ્ટ્રેસની વાત કરી એવી જ વાત કમ્પ્રેશનની છે કે જ્યારે કોઈ બોડી ઉપર એક્સિયલ પુલ, વેન ધ બોડી ઇઝ સબ્જેક્ટેડ ટુ એક્સિયલ પુલ, તો આપણે ટેન્શન કહીશું. વેન ધ બોડી ઇઝ સબ્જેક્ટેડ ટુ એક્સિયલ પુશ, બંને બાજુથી દબાવવામાં આવે છે ત્યારે લાગતો સ્ટ્રેસ છે એને આપણે કહીશું કોમ્પ્રેસિવ સ્ટ્રેસ. અહીં આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો અત્યારે આ બોડી ઉપર આ બાજુથી દબાણ ઉત્પન્ન થાય છે, તો તેનો વિરોધ કરવા માટે તે સતત વિરુદ્ધ દિશામાં રેઝિસ્ટન્સ ઉત્પન્ન થાય છે અને તે રેઝિસ્ટિંગ ફોર્સ પર યુનિટ એરિયા એને આપણે સ્ટ્રેસ કહીશું. રેઝિસ્ટિંગ ફોર્સની કિંમત એપ્લાઇડ ફોર્સ જેટલી હોવાથી આપણે ફાઇનલ સૂત્ર P/A રાખીશું. આપણે કોમ્પ્રેસિવ સ્ટ્રેસને પણ સિગ્મા વડે દર્શાવીએ છીએ. સરળતા ખાતર સિગ્મા નીચે નાનકડો T, ટેન્શન ફોર T, કમ્પ્રેસિવ માટે નીચે નાનકડો C સફિક્સમાં લખવાથી આપણે એને સમજી શકીએ કે આ ટેન્સાઇલ સ્ટ્રેસની વાત થઈ રહી છે કે કમ્પ્રેશનની સ્ટ્રેસની વાત થઈ રહી છે. આગળ વધીએ તો જેમ કોઈ બોડી ઉપર શિયર લોડ લાગતો હોય તેવી જ રીતે બોડી ઉપર શિયર સ્ટ્રેસ લાગી શકે છે. શિયર લોડના કારણે ઉત્પન્ન થતી જે ઇફેક્ટ છે તે શિયર સ્ટ્રેસ છે. આપણે જેમ વાત કરીએ કે વેન ધ સબ્જેક્ટેડ ટુ ઇક્વલ ઓપોઝિટ ફોર્સિસ, જે ટેન્જન્શિયલી લાગવા જોઈએ તેના કારણે ઉત્પન્ન થતી ઇફેક્ટ છે તેને આપણે શિયર સ્ટ્રેસ કહીએ છીએ. આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો આપની સમક્ષ દાખલા તરીકે એક પ્લેટ અને બીજી પ્લેટને આપણે રિવેટ વડે જોડેલી છે અને આ પ્લેટ છે એ આ ડિરેક્શનમાં લોડ લાગી રહ્યો છે, આ પ્લેટ પર આ ડિરેક્શનમાં. બંને લોડ તમે જોઈ શકો છો કે બંને લોડ એક પ્લેનમાં છે, બંને લોડ સમાંતર છે, પરંતુ બંનેની દિશા અલગ અલગ છે. તેના કારણે રિવેટનું ફેલિયર અહીંયાથી આ રીતે થઈ શકે છે, જેને આપણે શિયર ફેલિયર કહી શકીએ. હવે રિવેટની આકૃતિને ઝૂમ કરીએ તો તમને આ રીતે તૂટતી જણાશે. તો પહેલી બે સ્ટ્રેસની મેં વાત કરી, ટેન્સાઇલ અને કમ્પ્રેસિવ, તેમાં રેઝિસ્ટિંગ એરિયા એ લાગતા લોડને કાટખૂણે હતો. લોડ જે દિશામાં લાગતો હતો તેને કાટખૂણે દિશામાં આપણે પરપેન્ડિક્યુલર ડિરેક્શનમાં એરિયા ધ્યાનમાં લેતા હતા. અહીંયા જે દિશામાં લોડ લાગે છે તે જ સમાંતર દિશામાં આપણે સ્ટ્રેસનો એરિયા લઈશું. તો શિયર સ્ટ્રેસની વાત કરીએ ત્યારે રેઝિસ્ટિંગ એરિયા છે એ હંમેશા પેરેલલ ટુ ધી ફોર્સ લેવાનો આવશે. આગળ વાત કરીએ બેન્ડિંગ સ્ટ્રેસ. હમણાં આપણે બેન્ડિંગ સમજ્યા. જો કોઈ બોડી ઉપર બેન્ડિંગ લાગતું હોય, બેન્ડિંગ લોડ લાગતો હોય, બંને છેડેથી ફિક્સ છે અને વચ્ચેથી બોડી એ સ્માઇલિંગ ફેસ જેવા આકારમાં ડિફોર્મ થાય છે, તેને આપણે બેન્ડિંગ કહીએ છીએ. બેન્ડિંગ વિશે આપણે સમજી ગયા. હવે આકૃતિ દ્વારા તમને સમજાવું કે જ્યારે કોઈ બોડી ઉપર લોડ લાગે છે અને તેનું આ પ્રકારે ડિફોર્મેશન થાય છે, તે ડિફોર્મેશનના કારણે બેન્ડિંગ છે. બેન્ડિંગના ઉપરના ભાગમાં તમને કોમ્પ્રેસિવ સ્ટ્રેસ જોવા મળશે અને નીચેના ભાગમાં ટેન્સાઇલ સ્ટ્રેસ જોવા મળશે. આનાથી ઊંધો કિસ્સો હોય તો ઉપરના ભાગમાં ટેન્સાઇલ અને નીચેના ભાગમાં કોમ્પ્રેસિવ સ્ટ્રેસ આપ જોઈ શકો છો. આગળ વાત કરીએ ટોર્સનલ શિયર સ્ટ્રેસ. જ્યારે કોઈ એક શાફ્ટ ઉપર ટ્વિસ્ટિંગ મોમેન્ટ લાગે છે, ટોર્ક લાગે છે, તેના કારણે તે પોતાની એક્સિયલ ડિરેક્શનમાં, પોતાની થ્રુ આઉટ ધ એક્સિસ જ એનું એંગ્યુલર ડિફોર્મેશન થાય છે, જેને આપણે ટોર્શન કહીએ છીએ. આપણે અગાઉ વાત કરી ગયા છીએ. આકૃતિ દ્વારા સમજવાની વાત કરીએ તો આ પ્રકારનો લોડ જ્યારે બોડી ઉપર લાગશે તેને આપણે કહીશું ટોર્સનલ શિયર સ્ટ્રેસ. આગળ વાત કરીએ ટાઈપ્સ ઓફ ફેલિયર. કે કોઈ પણ ઓબ્જેક્ટ, કોઈ પણ બોડી આપણે ડિઝાઇન કરીએ છીએ તો એ કઈ કઈ રીતે ફેલ થઈ શકે છે. ફેલિયર એટલે કે તે જે પર્પઝ માટે ડિઝાઇન થયેલું છે તે પર્પઝ ફૂલફિલ ના કરી શકે તેને આપણે ફેલ કહીશું. ફેલનો મતલબ તૂટી જવું નથી. જે પર્પઝ માટે, જે કામ માટે એ વસ્તુ બનાવવામાં આવેલી છે તે કામ ન કરી શકે અથવા ઇફેક્ટિવલી ના કરી શકીએ તો આપણે તેને ફેલિયર જ ગણીશું. તો ફેલિયરના ઘણા બધા પ્રકાર છે. પહેલું છે yielding. આપ અગાઉના સેમેસ્ટરમાં સ્ટ્રેસ અને સ્ટ્રેઇનનો કર્વ જોઈ ગયા છો. જો કોઈ બોડી ઉપર લાગતો લોડ yielding પોઈન્ટથી આગળ હોય, yielding પોઈન્ટથી આગળ સુધી જ્યારે લોડ લગાવવામાં આવે ત્યારે તેનું પરમેનન્ટ ડિફોર્મેશન થાય છે, તેનો આકાર સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે, તેને આપણે ફેલિયર કહી શકીએ. બીજા કિસ્સામાં જોઈએ તો ફ્રેક્ચર. જ્યારે તેના પર લાગતો લોડ yielding પોઈન્ટથી વધી જાય, ફ્રેક્ચર પોઈન્ટ સુધી પહોંચી જાય ત્યારે તેમાં તમને ક્રેક જોવા મળશે અને તૂટવાની શરૂઆત જોવા મળશે અને એ ઓબ્જેક્ટ ફેલ થયેલો ગણાય. પછી આપણે જોઈએ ઇલાસ્ટિક ડિફોર્મેશન. જ્યારે કોઈ બોડી વિધિન ઇલાસ્ટિક લિમિટમાં જ્યારે એના પર લોડ લાગે છે ત્યારે પોતાનો શેપ ચેન્જ કરે છે, તે પોતાનો ઓરિજિનલ શેપ રિગેઇન કરી શકે છે, પરંતુ પોતાનો શેપ ચેન્જ થઈ જાય છે, એવા પ્રકારના ફેલિયરને આપણે ઇલાસ્ટિક ડિફોર્મેશન કહીશું. વિયર.
જ્યારે કોઈ પણ બે બોડી સતત કોન્સ્ટન્ટ સંપર્કમાં હોય અને એકબીજા સાથે રિલેટિવ મોશન ધરાવતી હોય ત્યારે તેના ઉપર ઘસારો લાગે છે, તેને આપણે વિયર કહીએ છીએ. ઘસારો લાગવાના કારણે તે પોતાનું મૂળ ફંક્શન છે એ યોગ્ય રીતે કરી શકતું નથી, તેને પણ આપણે વિયર કહીએ છીએ અને એ વન ટાઈપ ઓફ ફેલિયર જ છે. પછી બકલિંગ છે. જ્યારે કોઈ લાંબા લોંગ કોલમ્સ છે ત્યારે તેના ઉપર રાખતો કોમ્પ્રેસિવ લોડ, લોંગ કોલમ ઉપર આવતો લોડ, એના કારણે તે વચ્ચેથી બકલ થઈ જાય છે, વચ્ચેથી વાંકો વળી જાય છે અને તેનો આકાર બદલાઈ જાય છે. તે જે કામ માટે બનાવેલો છે તે કામ પૂરું કરી શકતો નથી, તો આપણે તેને બકલિંગ ફેલિયર કહીશું. ત્યારબાદ છે ફટિગ. આપણે જેમ રિપીટેડ લોડની વાત કરી, ઉદાહરણ તરીકે સમજાવું, તમારે કોઈ પાતળો વાયર તોડવો છે, તમારી પાસે કટર નથી, તો તમે કેવી રીતે તોડો છો? આપ તેને બંને સાઈડ બેન્ડિંગ એક વખત રિપીટેટિવ લોડ આપો છો. આમ બેન્ડિંગ આપવાથી નીચેના જે લેયર્સ છે તેના ઉપર ટેન્સાઇલ, ઉપરના ઉપર કમ્પ્રેસિવ. ઊંધું બેન્ડિંગ આપો છો ત્યારે ઉપરના ટેન્સાઇલ, નીચેના લેયર કમ્પ્રેસિવ. આ રીતે સતત બેન્ડિંગ આપવાના કારણે રિપીટેટિવ લોડના કારણે તે વાયર ફેલ થઈ જાય છે, જેને આપણે ફટિગ ફેલિયર કહીએ છીએ. આ પ્રકારનું ફેલિયર છે વન ટાઈપ ઓફ ફેલિયર જ છે. ફટિગ ફેલિયર છે એ સૌથી ઝડપથી કોઈ પણ મટીરિયલને ફેલ કરવા માટેનો છે. જ્યાં ફટિગ લોડ આવતો હોય ત્યાં ફેલિયરના ચાન્સીસ સૌથી વધી જાય છે. આગળ વાત કરીએ તો એન્જિનિયરિંગ કોમન મટીરિયલ છે, જે આપણે મટીરિયલ સિલેક્શનની વાત કરી. એક વખત આપણે લોડ નક્કી કરી લીધો ત્યારબાદ આપે કોઈ કોમન મટીરિયલ્સ આપણે જે એન્જિનિયરિંગમાં ઉપયોગી થઈ શકે તે આપણી સ્ક્રીન સમક્ષ રજૂ થઈ રહેલા છે. બે રીતે મટીરિયલને વેચી શકીએ. એક છે મેટલ, એક છે નોન મેટલ. મેટાલિક મટીરિયલ છે તેમાં જે આયરન એટલે કે લોખંડને કન્ટેન કરે છે તેને આપણે ફેરસ કહીશું. જેમાં આયરન નથી તેને આપણે નોન ફેરસ કહીશું. નોન મેટલમાં આપણી પાસે પ્લાસ્ટિક, સિરામિક અને અધર પ્રકારના મટીરિયલ છે અને એ જ બધા મટીરિયલનું ડિટેલમાં ક્લાસિફિકેશન આપેલું છે. મારી નમ્ર વિનંતી છે વિદ્યાર્થીઓને કે આપ અત્યારે સ્ક્રીનને પોઝ કરીને આનો સ્ક્રીનશોટ લઈ શકો છો, જેથી કરીને ભવિષ્યમાં આપ કયા કયા મટીરિયલ છે તેને આપ જ્યારે આપણે રિફર કરવા હોય ત્યારે એ સ્ક્રીનશોટમાંથી રિફર કરી શકીએ. આ થયા મટીરિયલ. મટીરિયલ બાદ મટીરિયલ એક વખત સિલેક્ટ થઈ ગયા પછી, મટીરિયલ સિલેક્ટ થયા પછી કયા મટીરિયલની કયા પ્રકારની પ્રોપર્ટી છે તે સમજવા માટે આપણે બધા જ મટીરિયલની આપણને પ્રોપર્ટી ખબર હોવી જોઈએ કે મટીરિયલના ગુણધર્મો શું છે, કયા મટીરિયલનો કયો ગુણધર્મ છે. તો ઘણી બધી પ્રકારની પ્રોપર્ટી છે. મિકેનિકલ પ્રોપર્ટીમાં આટલી બધી પ્રોપર્ટી છે, આનાથી ઘણી બધી વધારે પણ હોઈ શકે છે, પણ અત્યારે આપણે ડિઝાઇન ઓફ મશીનના સિલેબસમાં આપણે આટલી પ્રોપર્ટી સમજવાની જરૂર છે, જે આપણે અગાઉના સેમેસ્ટરમાં મટીરિયલ સાયન્સમાં સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં ભણી ગયા છીએ. ત્યારબાદ ટેકનોલોજીકલ પ્રોપર્ટી છે, ફોર્મેબિલિટી, કાસ્ટેબિલિટી, વેલ્ડેબિલિટી, મશીનેબિલિટી, હાર્ડનેબિલિટી. એનો મતલબ આ બધી ટેકનોલોજીકલ મશીનને શેપમાં ઢાળવા માટે, મશીન ઓબ્જેક્ટને જે ઓબ્જેક્ટ છે તે ઓબ્જેક્ટને આપણે યોગ્ય શેપમાં ઢાળવા માટે તેના ઉપર ફોર્મિંગ કરી શકીએ, તેનું કાસ્ટિંગ કરી શકીએ, તેનું વેલ્ડિંગ કરી શકીએ, યોગ્ય ટૂલ્સ દ્વારા તેનું મશીન કરી શકીએ. આ બધા ઓપરેશન તેના ઉપર થઈ શકે કે કેમ, તો એ બધી પ્રકારની જે પ્રોપર્ટી છે, જો કોઈ મટીરિયલ છે તેને લિક્વિડ બનાવીને યોગ્ય શેપમાં ઢાળી શકાતું હોય, એટલે કે તેનું કાસ્ટિંગ થઈ શકતું હોય, તો તેને કાસ્ટેબિલિટી કહે છે. એવી જ રીતે તેની ફિઝિકલ પ્રોપર્ટી છે, તેમાં ઇલેક્ટ્રિક ગુણધર્મો, થર્મલ ગુણધર્મો, મેગ્નેટિક ગુણધર્મોની ચર્ચા થાય છે. એવી જ રીતે તેના કેમિકલ કમ્પોઝિશનની વાત છે, કેમિકલ કમ્પોઝિશન, માઇક્રોસ્ટ્રક્ચર, કોરોઝન, રેઝિસ્ટન્સ, આ બધા પ્રકારના તેના ગુણધર્મો જે પ્રોપર્ટીઝ ઓફ મટીરિયલ છે. આપણે યોગ્ય ડિઝાઇન કરતી વખતે બધા જ ગુણધર્મોનું ધ્યાન રાખવું પડશે. કયા મટીરિયલને સિલેક્ટ કરવાથી તેના કયા ગુણધર્મોનો આપણે ફાયદો લઈ શકીએ, અથવા તેનો કયો ગુણધર્મ છે જે આપણી એપ્લિકેશન માટે નુકસાનરૂપ થઈ શકે છે, તો એ મટીરિયલની પ્રોપર્ટીને ધ્યાનમાં રાખીને આપણે મટીરિયલ સિલેક્ટ કરીશું. મિત્રો, મારા તરફથી આજના લેક્ચરમાં ચેપ્ટર 1માં આજ સુધી આપણું રાખીએ છીએ. હવે આપણે 1 બાય 1 જે કંઈ પણ કમેન્ટ્સમાં લેક્ચર્સ દરમિયાન ક્વેશ્ચન આવેલા છે તેની ચર્ચા કરીએ છીએ, અને આવી જ રીતે બીજા લેક્ચરની માહિતી પણ તમને મળી રહેશે. બીજા જ લેક્ચરમાં આપણે ચેપ્ટર 1ની આગળની વાત કરવાના છીએ. તો મારી દરેકને નમ્ર વિનંતી છે કે આપ અત્યારે કમેન્ટ સેક્શનમાં જે પ્રશ્ન લખેલા છે તે પ્રશ્નો આપણે સોલ્વ કરીએ છીએ, અને આ જ રીતે જ્યારે આપણો બીજો લેક્ચર આવે છે તેની આપણે બીજા લેક્ચરની તમને નોટિફિકેશન મળી જશે. તો બીજા લેક્ચરમાં પણ તમારે આગળનો સિલેબસ કવર કરવા માટે હાજર રહેવાનું છે. આભાર. હવે આપણે ક્વેશ્ચન આન્સર તરફ લઈએ છીએ, અને કયા કયા ક્વેશ્ચન આવેલા છે તે આપની સાથે હું રજૂ કરું છું.